कांग्रेस धारासभ्य अमृतजी ठाकोरे शुक्रवारे विधानसभाમાં બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીના વળતર મામલે સવાલો કર્યા। કાંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શુક્રવારે વિધાનસભામાં બનાસકાંઠામાં 98 પેન્ડિંગ અરજી બિપરજોયમાં 28,891 વ્યક્તિઓને પૂર્ણ 56 કરોડની સહાય ચૂકવાઈ। બિપરજોય વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીના વળતર મામલે સવાલો કર્યા હતા, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જિલ્લામાં સહાય માટે 30,875 અરજીઓ આવી છે, જે પૈકી 28,891 વ્યક્તિઓને ₹55.75 કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે, જ્યારે 1,886 અરજીઓ નામંજૂર કરાઈ છે। આ ઉપરાંત 98 અરજીઓ હજુ પેન્ડિંગ છે, જેમાં વાવ તાલુકાની 96 અરજીઓ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક દરખાસ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરશે, જ્યારે ડીસા તાલુકાની 2 અરજીઓની કામગીરી આખરી તબક્કામાં છે। 14 તાલુકામાં મળેલી સહાય જોઈએ તો થરાદમાં ₹24.56 કરોડ, ધાનેરામાં 11.93 કરોડ, દિયોદરમાં ₹6.13 કરોડ, લાખણીમાં ₹2.95 કરોડ, ડીસામાં ₹2.71 કરોડ, દાંતામાં ₹1.45 કરોડ, વાવમાં ₹1.22 કરોડ, કાંકરેજમાં ₹1.21 કરોડ, પાલનપુરમાં ₹1.19 કરોડ, વાડગામમાં ₹78.58 લાખ, અમીરગઢમાં ₹54.53 લાખ, ભાભરમાં ₹43.67 લાખ, સુઈગામમાં ₹33.88 લાખ અને દાંતીવાડામાં ₹24.17 લાખની સહાય ચૂકવાઈ દેવાઈ છે।